Painted, painless learning. દાખલા નંબર 8 જાગોસ ને બધાય. હા, વિજી દાખલો, મોસ્ટ આઈએમપી દાખલો, એક્ઝામમાં પૂછાય. અલમંદી વાળાને ગયા વખતે પૂછાઈ ગયો, દક્ષિણા મૂર્તિ વાળાને લગભગ ગયા વખતે આ પૂછાઈ ગયો. મોસ્ટ આઈએમપી દાખલો પૂછાશે. એક બસ સ્ટોપને રોડના બાકીના ભાગથી જુદો પાડવા ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબોર્ડથી 50 પોલા શંકુ બનાવ્યા છે. ઓલા શંકુ હોય ને, ઓલા યલો કલરના ગ્રીન કલરના મોટા ઓલા પેટ્રોલ પંપમાં એમાં મૂક્યા હોય કે જેથી કરીને શું કહેવાય કે રોડમાં કામ કરવું હોય અથવા રસ્તો કરવો હોય તો અહીંયા મૂકી દે. લાલ કલરના હોય, પીળા કલરના, જોયા કે નહીં? એવા શંકુ બનાવવાના છે. કેટલા બનાવવાના છે? 50. પોલા એટલે ખાલી પોલા આવે એટલે સમજી જ જવાનું. અને આમ બી ખબર છે શંકુ કેવા હોય, પોલા હોય એટલે ખાલી પૃષ્ઠફળનું ક્ષેત્રફળ મૂકવાનું, પાયા રેલ વાર્તા પૂરી થાય. આગળ, પ્રત્યેક શંકુનો પાયાનો વ્યાસ 40 સેમી છે તો ત્રિજ્યા મળી જાય. ત્રિજ્યાનું સૂત્ર વ્યાસના છેદમાં એટલે 40ના છેદમાં એટલે જવાબ કેટલો આવ્યો? 20. બરાબર ને? આગળ વ્યા જઈએ. અને ઊંચાઈ એટલે h. હવે જુઓ, આ જે છે ને એ સેમી આપ્યું હતું, બરાબર ને? અને ઊંચાઈ જે આપી છે એ 1 મીટર આપી છે. ઊંચાઈ મીટરમાં છે. હવે આપણે આગળ દાખલો વાંચીએ ભાઈ કે મીટરમાં ફેરવવું કે વ્યાસમાં ફેરવવું, એ આપણે હમણાં જોઈ લઈએ, બરાબર ને? પછી આપણને શું કીધું ભાઈ? આ જો પ્રત્યેક શંકુને બહારના ભાગમાં રંગવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરનો કેમાં છે ભાઈ? મતલબ એવું કે આ ત્રિજ્યા છે એને સેન્ટીમીટરમાંથી કેમાં ફેરવવી પડશે? મીટર. હાલો એ કરશું. 12 રૂપિયા લેખે આવા બધા જ શંકુને રંગવાનો ખર્ચ શોધો. તો પહેલા તો ત્રિજ્યા જે છે સેમીમાં એને મીટરમાં ફેરવી નાખીએ તો 20/100 થાય. કારણ કે સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવો એટલે છેદમાં કેટલા મૂકવા પડે? 100 મૂકવા પડે. એટલે 20/100. મીંડું તો વધ્યું કેટલું? 2/10 મીટર સ્ક્વેર નહીં, ખાલી મીટર જ મૂકવાનું. હા, એ તો ક્ષેત્રફળમાં સ્ક્વેર આવે. હું બોલું મીટર તો સ્ક્વેર નહીં બોલી જવાનું, વિચારવાનું. હાલો આગળ વ્યા જઈએ. હવે આપણે ગોતશું પૃષ્ઠફળ, બરાબર ને? તો કેટલા છે આવા શંકુ? તો ધ્યાન રાખો, 50 શંકુનું પૃષ્ઠફળ. મને બહુ આવડે નહીં, 50 એમને. શંકુના પૃષ્ઠફળનું સૂત્ર પાઈ r l. પણ આપણે આગળ એલ છે દાખલામાં, આર છે અને એલ તો માં ડોહલું છે જ નહીં, તો ગોતવું પડે. ગોતી લઈએ. બોલો, એલ નું સૂત્ર L² બરાબર r² + h². આર છે, આર કેટલા છે? 2/10 એટલે કે 0.2 લખીએ કાંઈ કે ન લખીએ કાંઈ? 2/10 એટલે શું લખીએ કાંઈ? લખી નાખું 0.2 એનો વર્ગ. કોઈને કઈ ડાઉટ? સાહેબ અમારે 0.2 નો લખવું હોય અને 2/10 લખવું હોય, કાંઈ વાંધો નથી બેટા, લખીએ કાંઈ ચિંતા નથી. 2/10 લખી નાખો. એનો વર્ગ. h એટલે કેટલો ભાઈ? 1. એનો વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય? બોલો. 10 નો વર્ગ કેટલો થાય? 1 નો વર્ગ 1. હાલો આગળ વ્યા જઈએ. ધ્યાન રાખતા રહેજો, મન બહુ આવડે નહીં, શીખવાડતા રહેજો. 4/100 એટલે હવે પોઈન્ટમાં લખવું હોય તો કેમ લખાય? મારે 0.04 લખાય. કેમ લખાય? કેમ? કારણ કે કેટલા 0 છે એટલે 2 આંકડાની આગળ પોઈન્ટ. તો ચોગડો એક જ છે એટલે પાછળ 0 મૂકવાનો, આગળ 0 મૂકવાનો અને પછી પોઈન્ટ મૂકવાનો 0.04. કોઈને કઈ ડાઉટ છે? હજી એક વખત 4/100 એટલે ખાલી 4/10 હોય તો 0.4 લખાય. 4/100 હોય તો પેલા 0 4 પછી પોઈન્ટ આગળ મૂકી દેવાનું 0 એટલે એને શું લખાય? 0. + કેમ ન? તો 1 + 0.04 એટલે શું થાય? 1.04 થાય કે ન થાય? પણ આ જવાબ કેનો છે? હલો, કેનો જવાબ છે આ? L² બરાબર 1.04. તો આપણને શું જોવે? L જોવે. તો 1.04 નું વર્ગમૂળ આપણને ખબર નથી પણ દાખલામાં આપેલું, ચિંતા નહીં કરવાની. કેટલું છે? 1.04 નું વર્ગમૂળ તો અહીંયા લખી નાખું 1.02. કોઈને કઈ ડાઉટ? ઓકે, દાખલામાં આપેલું જ છે એટલે ચિંતા કરવાની નહીં. આગળ વ્યા જઈએ. હવે દાખલો કરી નાખીએ. 50 એમ 22 ની જગ્યાએ કેટલા મૂકવાના? 3 પોઈન્ટ. તો આપણે મૂકીએ કઈ 314/. હા કે ના ભાઈ? આગળ ત્રિજ્યા કેમ ગઈ ભાઈ? હવે બોલો 0.2 મૂકું કે 2/10? 2/10.
ઓકે એલ કેટલો મળ્યો ભાઈ 1 પોઈન્ટ તો 102 ના છેદમાં 100 મૂકી દો કોઈને કઈ વાંધો નહીં કેમ પોઈન્ટ પછી બે આંકડા હતા એટલે મૂકી દીધો હવે છેદ ઉડતે ઉડાડી દઈએ 50 દુ થાય કે ન થાય 50 દુ મીંડુ મીંડુ ઉડે કે નહીં બરાબર મીંડુ મીંડુ ન ઉડ્યું હું ઉડ્યું હા હું ઊંઘમાં છું તમે ઊંઘમાં નથી ને હું જેમ કહું મીંડુ મીંડુ ઉડી ગયું તો હે કરી નહીં બોલવાનું જવાન સાહેબે હું ઉડાડ્યું મીંડુ મીંડુ નહીં 2 2 તો હવે હું વધ્યું 314 અને 102 એ બેન ગુણાકાર કરી નાખીએ છેદમાં 10 ગુણ્યા 100 એટલે 1000 તો પેલા ગુણાકાર કરી નાખીએ 314 ગુણ્યા 102 હવે ગુણાકાર ઘણા બધા આમાં ન થાવડતા ધ્યાન રાખજો પેલા 0 એમને 2 0 મૂકવાના 1 ચોક 4 1 1 1 1 તેરી 3 હવે વચ્ચે 0 છે 0 ની લાઈન આવે જ નહીં ડાયરેક્ટ બગડામ વ્યૂ જવાનું ક્યાં વ્યૂ જવાનું હવે 0 નહીં મૂકવાનું 2 ચોક 8 2 એકા 2 અને 2 તેરી 6 8 એમનમ 2 એમનમ 6 4 10 વધી પડી એમ 1 ને 1 2 અને 3 એમનમ એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ 32,028 ના છેદમાં 1000 સમજાણું કે ન સમજાણું 1000 કેમ આવ્યા સાહેબ અહીંયા 2 મીંડા અને 1 મીંડા ટોટલ કેટલા થઈ ગયા 3 હવે આપણને શું કીધું ભાઈ 1 મીટર સ્ક્વેર ના કેટલા રૂપિયા કીધા 12 રૂપિયા ઓકે હવે આપણે એનો ખર્ચો ગોતી લઈએ દાખલો પૂરો થઈ ગયો પણ થોડુંક સાઈડમાં લઈ લો આજે જવાબ મળ્યો એ આપણે લખી નાખીએ મીટર સ્ક્વેર હવે આપણે રંગ કરવાનો ખર્ચ ગોતીએ બરાબર ને તો અહીંયા લખીએ રંગ કરવાનો કુલ ખર્ચ બરાબર જરાક ધ્યાન રાખજો આપણને બહુ આવડે નહીં કેટલો જવાબ આવ્યો કેટલા મીટર સ્ક્વેર આવ્યું 32,028 એના છેદમાં 100 સોરી 1000 હાલો ભાઈ ડન છે ગુણ્યા 1 મીટર સ્ક્વેર ના કેટલા રૂપિયા કીધા એટલે આને ગુણ્યા કરી નાખીએ 12 તો હવે 32,028 ગુણ્યા 12 હાલો કરી નાખીએ પણ બહુ આવડે નહીં શીખવાડજો જરાક પેલા મૂકવાનું મીંડું 1 8 8 1 2 1 0 1 1 સોરી 1 2 અને 1 તેરી 3 બરાબર ને 2 નો વારો 2 8 16 વધી પડી 1 2 2 4 ને 1 5 2 ગુણ્યા 0 એટલે 0 2 2 4 અને 2 તેરી 6 ડન છે 0 વત્તા 6 એટલે 6 8 ને 5 13 વધી પડી 1 2 ને 1 3 4 એમનમ 6 ને 2 8 તગડો એમનમ એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ તો કે જવાબ આવે છે 3,84,000 તગડો હરખો કરું ભાઈ 3,84,336 એના છેદમાં 1000 છે 3 મીંડા છે એટલે 3 આંકડાને આગળ પોઈન્ટ મૂકવાનું એટલે અહીંયા આગળ મૂકી દઈએ એટલે 384,336 રૂપિયા એટલે 384 રૂપિયા સમથિંગ એનો રંગવાનો ખર્ચો થાય આ ત્રીજો આંકડો આમનો જવાબ મૂકી દો કઈ વાંધો નથી પણ ત્રીજો આંકડો 5 કે 5 કરતા મોટો હોય તો 33 બદલે કેટલા લખવાના 34 ખબર પડી ને યાદ રાખજો નિયમ છે ત્રીજો આંકડો 5 હોય 6 હોય 7 હોય 8 હોય કે 9 હોય તો અહીંયા 33 બદલે હું લખી નાખવાના 34 તો અહીંયા લખ્યું 384.34 રૂપિયા બાકી તમે 0.336 રાખો તોય વાંધો નથી માર્ક્સ પૂરા જ મળે દાખલો થઈ ગયો પૂરો અને સ્વાધ્યાય 11.1 થઈ ગયો Painted Painless Learning